નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ શહેરમાં કર્ણાવતી ખાતે હિન્દુ સમાજના એક નિર્દોષ બાળકની હત્યાની હૃદય વિદારક ઘટના સામે સમગ્ર સિંધી સમાજ તરફથી આજ રોજ દાહોદ મામલતદાર સાહેબને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી આવી ઘટના સામે કડક પગલાં લેવામાં આવે તેમજ આવી ઘટના દાહોદમાં ના થાય તથા કર્ણાવતીમાં જે ઘટના ઘટી છે તેના આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. જો આનો ઉકેલ ના આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ખાતે એક વિકૃત માનસિકતાના કારણે ઘટના બની જે ખૂબ જ દુઃખદ હતી અમારી સમાજ માટે અને સનાતન ધર્મ માટે બી આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આવી વિકૃત માનસિકતાના કારણે એક નાના છોકરાને રહીસી નાખવામાં આવ્યો અને એને જે રહીસી નાખ્યો છે એમના પર કડકથી કડક પગલાં લેવામાં આવે અને આવો બનાવ આના પછી ભવિષ્યમાં ના બને એવી અમારી કડક રીતે રજૂઆત છે. 19/8/2025 રોજ કર્ણાવતી ખાતે ખોખરા વિસ્તારમાં આવેલ 7th ડે સ્કૂલમાં એક નાબાલિગ સગીર બાળકની વિકૃત માનસિકતાના ભોગરૂપે ભવિષ્યમાં ભારતમાં યુવાઓના યોગદાન માટે એક યુવા શક્તિ તૈયાર રહી હતી. એ યુવા શક્તિનો સૂર્ય આથમી દેવામાં આવ્યો છે. આ વિકૃત માનસિકતા લોકોના મનમાં ઘર કરી ગઈ છે. તેથી આ વિકૃત માનસિકતા વારંવાર સામાજિક અસામાજિક તત્વોના સ્વરૂપે આ વિધર્મીઓ દ્વારા કરવામાં આવતા કૃત્ય અટકાવવામાં આવે, એના માટે કડક પગલાં લેવામાં આવે એવી અમારા સર્વ સમુદાયની માંગ છે. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.